હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અને હું પણ મજામાં છું. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. આજે છે દ્વારકાધીશનો બર્થડે, એટલા માટે હું તૈયાર થઈ છું. તમને બધાને ખબર જ છે કે આજે થઈ ગઈ છે આઈટમ. તો બધાને પહેલા હાર્દિક શુભકામના. અને આજે છે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી, એટલે બધાને ઢેર સારી શુભકામના. અને મારો દ્વારકાધીશનો આજ બર્થડે હોય ને, અને આપણને હરખ ન હોય એવું થોડુંક બને. હા, મેં તો બહુ જ મસ્ત, મારે તો ઉજવવાનો છે દ્વારકાધીશનો બર્થડે. તમારો કેવો ઉજવવાનો છે મને નથી ખબર. આ ડીજેમાં આપણો દહકો જોજો. દહકો તો અહીંયા આ માણસનો છે. જો વાહ, દહકો તો એ છે કે કૃષ્ણ ભગવાનનો બર્થડે વર્ષે એકવાર આવે એટલે દહકો તો કરવો જ તે જોઈએ. બધાનો એક જ વાર આવે, મારો એક જ વાર આવે. અને છે ને સૌથી વધારે જો માણસોને ગમતી હોય ને તો એ કૃષ્ણ ભગવાનની આઈટમ જ છે. ગોકુ આઈટમ બધાને એ તહેવાર ગમે. કેમ? અને હું કેવી તૈયાર થઈ? હારી થઈ? હા, સારી લાગે. હું કેવી થઈ? કાંઈ ન લાગતી ને? નહીં, બે સરસ લાગો, બે આ તો સરસ હું લાગો. ધોઈ શકી. આવે બાપા, ઠીક ગરીબ માણસો. તમે ધોવા છો હો? પણ હું હા, હું તો ધોઈ પણ મારે આખા કારખાનામાં આખો દી બેહવાનું હોય સાંજે. તો એ છે પર કાસમાં જોઈ લઉં. કાંઈ નહીં, સારું. હાલો તો હવે છે ને આપણે જાય. કૃષ્ણ ભગવાનની આઈટમ શરૂ થઈ ગઈ છે ઉજવવાનું.
the next day. જન્માષ્ટમી થઈ ગઈ છે પૂરી ને આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારમાં સવારમાં જ તે વરસાદ આવવા મળ્યો છે. જો વરસાદ કેવો, બહાર નીકળવાનો મોકો જ નથી દેતો અને આને બહાર જવું ફરવા હજી. તે જાવું તો હોય ને, હવે તો આઠમ પૂરી થઈ ગઈ, હવે ક્યાં જવું? તે પૂરી થઈ ગઈ એટલે હવે બધે જોવા જવું પડે. કેટલું માણસે ગારો ખૂંજો ને કેટલો નહીં. એમ કાલ તો આવડાને થોડા વાળા ગારો ખૂંદી ખૂંદીને ભૂકા કરી નાખ્યા. તમે આગળ વિડીયોમાં જોયું દેશે કે એવો ગારો ખૂંદે. આવો તમે થોડા ગામના માણસો હે? અમારા ગામના માણસો એવા છે તો તમે આવ્યા શું લેવા અહીંયા? તમારા ઘરે શ્યામ રહેવાય ને. મને ખબર જ નહોતી કાંઈ બધા ગારો ખૂન છે એમ, નકર હું આવત જ નહીં. માખણ ખાય એ તો સમજાણું, પણ ગારો ખાય એ મને નથી ખબર. ખાધો હોય તને ખવડાવ્યો હોય તો ને એવા છે થોરાળી વાળા. હા એ તો હું તો માખણ ખાવા આવ્યો હતો, પણ આવડાને ગારો ખવડાવ્યો એટલે હવે છે ને આપણે આવતા વર્ષથી છે ને કેન્સલ. આવતા વર્ષને અહીંયા આવવાનું જ નહીં, સામકું નહીં તે આવતા વર્ષે તમારા ઘરે જેમ માખણ ખાજો, અહીંયા નું આવતા કાંઈ કામ નથી. અમારા ગામમાં માખણ જ ખવડાવે, અહીંયા ગારો ખવડાવે એમ ખબર નહોતી. તમે તો આવ્યા પણ તમારા હાડુ ભાઈ આવ્યા સારું. એ તો એમ બે માખણ ખાવા હટું જ આવ્યા હતા. એ પછી માખણ જે મોટા છે એકેય ના એને ગારો ખવડાવી દીધો. એને તો ખવડાવ્યો, એને ભાઈબંધોને ગારો ખવડાવ્યો. તમારા ગામે કેવા દાંત કાઢતા હતા આવ્યા તે જોયું ને? તે અવાય જ નહીં દાંત કાઢવા, ન્યા રેવાય. હા તો ગરાજામાં જ તે અમાર કેવી મસ્ત જન્માષ્ટમી ઉજવી જોયેલ હશે તમે બધાએ તો. એને તો જન્માષ્ટમી તમને દેખાડી દીધી. તમારે પાલતાણા જન્માષ્ટમી જોઈ છે, જોયું હોય ને તો એને પછી એનો કટકો પણ અમે મેકી દેવું, કેમ કે અહીંયા વરસાદ હતો ને એટલે આપણે જાદુ શૂટ ન લઈએ કે આપણને જેટલું લીધું છે એટલું તમને બતાવી. તો એ પણ તમે પાલતાણા જન્માષ્ટમી પણ જોઈ લો.